હાય ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે કે ઘણા બધા લોકો હોમ લોન લઈ રહ્યા છે અને એની સાથે હોમ લોનની વહેલી ચૂકવણી માટે એ લોકો પ્રી પેમેન્ટ કે પાર્ટ પેમેન્ટ કરે છે. પણ પ્રી પેમેન્ટ કે પાર્ટ પેમેન્ટ ના કરીને એ જો જે પણ અમાઉન્ટ છે એ બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જ્યાં એમને 12% આસપાસ ઇન્વેસ્ટમેન્ટથી રિટર્ન મળે છે તો એમના પૈસાથી પૈસા કમાઈ શકે છે. તો ઘણા બધા લોકો એવું કહે છે કે હોમ લોન લીધી કે કોઈ પણ જાતની લોન લીધી એ લોનના EMI જેટલા હોય છે કે હું કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકું. તો હું ધવલ રૂપેરા, રિપ્રેઝન્ટ ઓફ કેપકો ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ. તો ચલો મિત્રો જોઈએ લોનની સાથે ઇન્વેસ્ટમેન્ટનો સારો ઉપાય કેવી રીતે શોધી શકાય. તો મિત્રો આપણે 1 કરોડ રૂપિયાની હોમ લોન લઈએ અને એ હોમ લોન આપણે 20 વર્ષ માટે લઈએ છીએ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 9%. તો એનો EMI આવે 89,000. એવી રીતે 1 કરોડ રૂપિયાની લોન જો આપણે 30 વર્ષ માટે જઈએ અને સેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 9%, તો એનો EMI આવે છે 80,462. એટલે કે 20 વર્ષનો EMI 89,000 અને 30 વર્ષનો EMI 80,000. તો આ બંનેનો ડિફરન્સ જો આપણે કાઢવા જઈએ તો આવે 9,510 રૂપિયા મોટા ડિફરન્સ આવે છે. હવે આ જ 9,510 રૂપિયા જે છે એ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં એઝ એ SIP કરીએ. તો 9,500 રૂપિયા આપણે દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરશું એઝ એ SIP મ્યુચ્યુઅલ ફંડમાં. રિટર્ન 12% કાઉન્ટ કરશું અને આપણે લોન 20 વર્ષે પૂરી કરવાની છે એટલે કે આ અમાઉન્ટ આપણે 20 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરશું. તો આપણી જોડે 94,91,000 રૂપિયા વેલ્યુ થશે આપણી. હવે આપણે જોઈએ કે જો 1 કરોડ રૂપિયાની લોન આપણી જે હતી એ જો 30 વર્ષ માટે લીધેલી હોત તો 20 વર્ષે કેટલું આઉટસ્ટેન્ડિંગ હોત? તો 9%, 30 વર્ષ માટે જઈએ આપણે. જાન્યુઆરી 2024માં લઈએ છીએ એટલે કે 20 વર્ષ આપણે 2043ના ડિસેમ્બર મહિનામાં પૂરો થાય. એનું EMI 80,462. 2043માં આપણે જોઈએ કે ડિસેમ્બરમાં આઉટસ્ટેન્ડિંગ કેટલું છે. તો 2043 ડિસેમ્બર આઉટસ્ટેન્ડિંગ છે 63,51,827. તો આપણે જે લોન ના પૈસાથી જે SIP કરી હતી એની વેલ્યુ હતી આપણી જોડે 20 વર્ષ પછી 94,91,905 રૂપિયા. અને હોમ લોન જે 2043માં ડિસેમ્બર મહિનામાં આઉટસ્ટેન્ડિંગ થતું હતું એનું 63,51,827 રૂપિયા. આ બંનેનો આપણે ડિફરન્સ કાઢીએ છીએ. તો એ આવે છે 31,40,000. આ 31,40,000 રૂપિયા આપણે વધે છે એટલે કે જો 20 વર્ષની લોન છે એની જગ્યાએ આપણે 30 વર્ષની લોન લીધી હોય, આપણે 20 વર્ષે જ પૂરી કરવી છે તો 20મા વર્ષે આપણે આ રૂપિયા ઉપાડીને આપણી લોન ક્લોઝ કરી દઈશું તો પણ આપણે આપણા પૈસાથી પૈસા કમાશું જે હશે 31 લાખ આસપાસ. તો જોયું મિત્રો કેવી રીતે આપણે લોન સાથે ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે પૈસાથી પૈસા બનાવી શકીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. Mutual funds are subject to market risks. Please read the scheme information and other related documents carefully before investing.